ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે. તો આજે તો થઈ ગયું છે વ્રત સાવિત્રીનું વ્રત. તો મારી બધી બહેનોને વ્રત સાવિત્રી વ્રતની હાર્દિક શુભકામનાઓ. અને જો કે આજે તો મેં વ્રત નથી કર્યું, પણ આપણે જો આવતી સાલથી મને તો કરવાની ઈચ્છા છે. આવતી સાલથી તો હું ચોક્કસ કરીશ. તો ગુડ મોર્નિંગ સર, નિલેશ કરી લે. ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ. શું કરો છો? બસ કઈ નહીં, આજે વરત બી થયું છે અને આજે પૂનમ પણ થઈ છે. તો આજે તે નથી કર્યું, આવતી સાલ કરીશું એવું છે. હા, આવતી સાલ તો તમે ના કહેશો ને તો પણ મારી ઈચ્છા થઈ ગઈ છે કરવાની. કેમ મેં આ સાલ કેમ ના કર્યું ખબર છે? કેમ કે મારી જોડે બધું હતું નહીં. કારણ કે મારા પાસે છે ને બધું સામગ્રી લાવવાનું હોય છે. પૂજા કરો જો કે હું લાવી દઉં, પણ બીજું બધું લાવવાનું પહેલું વર્ષ કરવું એટલે બધું આમ કમ્પ્લીટ થી કરવાનું. 2-3 જણ ભેગા હોય ને તો મજા આવે. પણ કંઈ વાંધો નહીં, પેલી સાલથી હું કરવાની ઈચ્છા થઈ ગઈ છે. વર્ષમાં એક વખત આવે. હા, વર્ષમાં એક વખત આ વ્રત આવે. જોઈ લો. સોમવાર છે અને વ્રત સાવિત્રી વ્રત પૂનમ છે આજે. હા, પૂનમ છે આજે. આજે ડાકોરમાં લોકો ગઈકાલે બધા બહુ ચાલતા ગયા. હા, ડાકોરમાં આજે ભીડ બહુ હશે ને? બહુ ગયા ડાકોરમાં. એટલે આજે ડાકોરની પૂનમ થઈ. હા, પણ એ મેં કાલે જોયું, મેં પણ જોયું કે કાલે બધા લોકો બહુ ચાલતા ગયેલા. તો આ પૂનમે કેવી રીતે ડાકોર ચાલતા જાય? એટલે એનો મતલબ જાય કેવું? પૂનમ હોય તો જાય, પરંતુ મેં કેવું કે અમુક જ પૂનમ હોય ડાકોર ચાલતા જાય છે. એટલે કે પેલું કેવું કે પૂનમની કંઈક માનતા હોય, પણ આ પૂનમ આપણે કેવું કે પોષી પૂનમ સંતરામ મહારાજની હોય, તો આ પૂનમ ડાકોરની હોય. એમ જાય બરાબર. ડાકોર નહીં ને ચાલતા તો કંઈ વાંધો નહીં. અમે તો ડાકોર જવાના છે જ્યારે મારો હુકમ થઈ જશે ને ત્યારે. કારણ કે આપણે કહો મારા બર્થડે પર ગયેલા ત્યારે પારણાના દિવસે બરાબર. બર્થડે પર નહીં, પારણાના દિવસે, જન્માષ્ટમીના બીજા દિવસ ગઈ સાલ ગયેલા. અને આ વખત તમારે જવાની ઈચ્છા છે નહીં ડાકોર? જઈશું ચોક્કસ ડાકોર. અને મારે તો છે ને દ્વારકા જવું છે. હા, જ્યારે મારો કાનો મને બોલાવશે ને દ્વારકા, ત્યારે દ્વારકા જવાનું. હા, એને એ લઈને જવાનું મૂર્તિ. હા, જો કે આ મારી મૂર્તિ છે, જોઈ લો. આ મારા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. આ મૂર્તિ મેં કેટલા વર્ષોથી સાચવી મૂકી છે. જ્યારે હું કમસે કમ 9મામાં ભણતી હશે, 9મામાં પણ નહીં, 8મામાં ભણતી હશે ને, ત્યારે આ મૂર્તિ હું બગદાણાથી લાવી. મને બહુ ગમી ગઈ હતી. તો હું કૃષ્ણ ભગવાનને બહુ માનું છું, કૃષ્ણ પ્રેમી કહેવા જઈએ તો હું તો કાન્હાજી જ કહું છું. તો મારા કાન્હાજીની મૂર્તિ છે ને, હું ઠેક ત્યાંથી લાવી હતી. અને એટલા બધા વર્ષોથી પછી મેં નિલેશને આપી હતી ગિફ્ટમાં. અને એટલા વર્ષોથી મેં આ મૂર્તિ સાચવી રાખી છે. તો મને આ મૂર્તિ પ્રત્યે મારો બહુ લગાવ છે. આ ડાકોરથી લાવેલા. અને મેં જાતે જુઓ, મેં આંખ બંધ કરીને નિલેશ આ કૃષ્ણ ભગવાનનું દોરેલું. હા, કારણ કે અમારે ચેલેન્જ હતું કે કૃષ્ણ ભગવાનને માનતા હોય ને તો કે તમે આ રીતે દોરો. તો મેં તો આંખ બંધ કરીને પછી મને જેવા કૃષ્ણ ભગવાન દેખાયેલા ને મેં એ રીતે દોરેલું. જુઓ, બે રાધા કૃષ્ણ આવે સિરિયલ એ રીતે. અને પાછા સામ આ પેલા લાકડા પર જુઓ. તો કંઈ વાંધો નહીં. હા, મારા કાન્હાજી છે એ તો. હા, શ્રી કૃષ્ણ સદા સાઈડે તો કૃષ્ણ ભગવાનનું પેલું પિક્ચર જોવા ગઈ હતી, લાલો. બપોરના 2 વાગી ગયા. અને મેં તો મારો ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો. અને નિલેશે તો એટલું બધું જલ્દી જમી લીધું ને કે એની કોઈ વાત જ નહીં. જોઈ લો, જમીને સૂઈ ગયા. મજા આવી ગઈ. હા, મેં આજે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું હતું. તો પછી નિલેશે તો ફટાફટ જમી લીધું. મેં તો ઊભા રહો ત્યાં સુધી તો જમીના નવરા થઈ ગયા. હા, તો મેં તો જમી લીધું. પણ મેં કીધું મગું તમે આવો ત્યાં સુધી રાહ જોઈ. પણ તમે તો જમીન ઊભા જલ્દી ફટાફટ થઈ ગયા. જમીન પછી શું ઊભું રહ્યો બેરેલો હોય ત્યાં ઉપર શાંતિ જમી લો. તો મારે એ જોર મગું ડુંગળી બટાકા શાક. પણ નિલેશે તો આગળ ચટ્ટા રહી ગયા આજે. પેલું નહીં કહેતા કે આપણે સરસ રીતે બનાવીએ ને તો કદી સારું ના બને. અને જેવું તેવું જલ્દી ઉતાવળમાં બનાવી દઈએ ને તો એ શાક છે ને મસ્ત બને. તો આજે મેં ઉતાવળમાં જ બનાવી દીધું. હા, ના ભાઈ, 5 માળની બિલ્ડિંગમાં નહીં જવાનું. તમે રાખશો તો 5 મિનિટની બિલ્ડિંગમાં જઈશું. કેમ નવે છે? હા, તો ચાલો હું તમને શું કહું, નવો ફોન લાવવો. શું વાત કરો?
ફોન લાવવો છે નવો. નવો ફોન લાવવાનો હા તો આને શું કરવાનો આ આને શું કરવાનો એટલે આ તો ફોન ચોટે છે, હવે બ્લોગિંગ માટે આપણે જોશે ને ફોન, આઈફોન. મારું છે ને આઈફોન લાવવાનું સપનું છે, આઈફોન લાવવું. તારું આઈફોન લાવવાનું સપનું છે પણ મારે તો સ્કોર્પિયો ગાડી લાવવાનું સપનું છે. અરે હું તો આઈફોન એટલા માટે લાવવાનું કહું છું કેમ કે આપણે વિડીયો પણ સારી ઉતરે, ક્વોલિટી પણ સારી આવે અને બધી રીતે બધું. કારણ કે હવે તો બધા લોકો બ્લોગ આપણો છે ને ટીવીમાં જોવે છે, પછી આપણે બધી વિડીયો બધા ઓડિયન્સ જોવે છે, તો આપણો અવાજ છે ને આજુબાજુનો અવાજ પણ બહુ સંભળાય છે અને બધી રીતે આપણે એક માઇક લાવી દઈએ અને એક સારો ફોન લાવી દઈએ. અને એક મસ્ત વાત, તો અમે એક મસ્ત કોમેડી વિડીયો શૂટ કરતા હતા અને નિલેશને એને છે ને મને ઢોલ મારવાની હતી, પણ સાચી નહીં હો, જુઠ્ઠી મારવાની હતી. તો હું સીધી છે ને આ જગ્યાએ અહીંયા જ ઊભી રહું છું અને મેં નિલેશને કીધું મેં જુઠ્ઠી ઢોલ મારે. એ તો સીધા ઊભા થયા ડાયરેક્ટ મને રમાય લાગી ગઈ બમ મને. અત્યાર સુધી મેં તને મારી નથી એટલા મારી રિયલી નહીં મારી હો, હા, મસ્તી મારી. મસ્તી એટલે એમ નહીં, મેં એમને એવું કીધું કે મસ્તીમાં ખાલી આપણે આમ ગુંબો અહીં આખા લગાવવાનો એટલે આપણે પેલું સાઉન્ડ ઇફેક્ટ મૂકી દઈએ કોમેડી વિડીયોમાં. તે તો સીધા ઊભા થયા એમને ડાયરેક્ટ પડે. ઓહ, મેં તને મજાક હા મજાકમાં કર્યું, મને પણ ખબર છે મજાકમાં. હવે ચાલે, હવે તો તમારે અમારી એ કોમેડી વિડીયો જોવી હોય ને તો જલ્દી ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી લો નહીં. કોમેડી વિડીયો તમને જોવા હા મળે. બહુ મસ્ત જોવા મળશે, કારણ કે આજે અમે એક મસ્ત વરસાદી વ્રતની પણ કોમેડી વિડીયો બનાવી છે અને આયા પણ મસ્ત બનાવી છે. પ્લાસ્ટિક સર્જરી કરાવવાની છે. પ્લાસ્ટિક સર્જરી કરાવી દઉં તારા મોઢા પર. આરે પ્લાસ્ટિક જો આરે જો આપણા ઘેરી લેતા જઈએ તો પ્લાસ્ટિક સર્જરી હિરોઈન કરાવવા. બનવું છે ને તારે? હા. પ્લાસ્ટિક સર્જરી કરવાનું હિરોઈન બનવું છે ને તારે? હા તો એટલે આ પ્લાસ્ટિક લઈ જઈએ. અમે એવી કોમેડી વિડીયો બનાવતા હતા અને નિલેશે રમ રમાઈ તો નહીં, એ બદલા જરૂર પૂરા હોગા. તું મેં બધું લઈ ના મજાક, આઈ એમ જોકિંગ. પાસ્તા નહીં આપણે. હા આઈ એમ જોકિંગ. એ નિલેશ ટેન્શનમાં આવી ગયા. આવી ગયા. બહુ ખુશમાં લાગે છે આજે તો તું. હા ખુશ હું એટલા માટે છું હા. કેમ કે આજે નિલેશે મને એવું કીધું કે આજે તારે જમવાનું બનાવવાનું તૈયાર નથી, હું આજે તારા માટે જમવાનું તૈયાર લાવીશ. Ready તારે made લાવો છો. જમવામાં તૈયાર આજે શું લાવ્યા છે ખબર છે? શું લાવ્યા તમે? મંચુરિયન રાઈસ અને મંચુરિયન નૂડલ્સ. નૂડલ્સ. હા. અરે વાવ, મારું ફેવરેટ. તો આજે વ્રત સાઈડના વ્રતના દિવસે મેં તો વ્રત પણ નથી કર્યું છતાં પણ આટલી સરસ સરપ્રાઈઝ અને આટલો સરસ આરામ તો નિલેશ જ આપી શકે નહીં. આજ તો ખાવું તો ખાવું એમ શું ગભરાની વાત છે. હા જ્યાં તો. લગી હું છું ત્યાં લગી બધું થઈ જશે. આહા. ઇમ્પોસિબલ પોસિબલ બનાવી દઈશ. ઓહો ભગવાન ऐसा पति मुझको दे. તુજકો દે. હા અને આજે તો મસ્ત મજા થઈ. આજે નિલેશ તૈયાર ખાવાનું લાયા છે. રિયલીમાં નિલેશ નૂડલ્સ લાયા છે અને આ શું મંચુરિયન રાઈસ. અરે વાહ, શું વાત છે. તો ફટાફટ નહીં લીધું છે અને નહીંને બધા ફ્રેશ થઈ ગયા. અત્યારે ગરમી એટલી લાગે તો શું કરવાનું, તો જલ્દી વરસાદ તો પડવા જ નહીં. બધા કાકા જો ફોન કર નિલેશ તે દિવસ કરેલો એ રીતે ના કરાય ઘડી. કરો ને બકા. હેરાન તો ભાઈ ખબર પડે કે ક્યારે વરસાદ આવવાનો. એમ તો ખાવાનું તો મજા પડી જવાના છે. પહેલો પણ નૂડલ્સ ખાઈ લઈએ ચલો. ચલો. અમારાથી છે ને અમારી ઘરની વસ્તુ કંટાળી ગઈ. જો ઘડિયાળ ચાલુ થઈ ગયો ઓટોમેટિક. ઓટોમેટિક ચાલુ થઈ ગઈ. અમે તો હજુ અંદર પાવર પણ લાઈન નહીં નાખ્યો અને કશું જ નહીં ચાલુ થઈ ગઈ. જો ક્યાંથી એ કંટાળી ગયા છે આ બે જણો અને કશું કરવાનું છે બહુ નહીં. ભયંકર છે કે હે મારા ઘર તો બહુ ભયંકર છે કે ભયંકર છે સમય કે બી વિચારે છે સમય સમય બી વિચારે છે કે આ મારાથી ખતરનાક આ લોકો ખતરનાક છે આ લોકો. કારણ કે 3 દિવસથી પાવર ગયા છે. હું તમને કહું છું તો 3 દિવસથી પાવર ગયા છે અને આજે જો આજે ઓટોમેટિક ઘડિયાળ ચાલુ થઈ ગયો. ચાલુ થઈ ગઈ. હવે એ કંટાળી ગઈ હશે. ઘડિયાળ કહેશે આ બે જણ મારું વિચારવાના નહીં, લાવો મને પોતે જ ચાલુ થઈ જવાનું નહીં. સાચી વાત જો પણ મતલબ તે કીધું ધીમે તારે ધીમે ખબર કોટો હેર્યો પણ નહીં. પડી. તે કીધું તારે મને ખબર પડી. અને મેં બી જોઉં ને એવું છે? હવે તે જ ને એ પણ કંટાળી ગયા છે. આપણે તો કેટલા ખતરનાક કહેવાય નહીં. તો ચલો કંઈ વાંધો નહીં. આ તો એક ફની મોમેન્ટ હતો પણ સાચું કહું છું તમે જોઈ શકો છો. જો ઘડિયાળ તમને દેખાતી હશે, જુઓ ચાલુ થઈ ગઈ છે. જો કોટો ફરે ને ઘડિયાળ તો ચાલુ થઈ ગઈ. તો ચલો શું કહીએ, આ વિડીયો ગમ્યું હોય તો
લાઈક કરો શેર કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા નહીં. શું કહેવું? હા ઓકે